નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આજે હું જે વિડીયો બનાવવા જઈ રહ્યો છું એ આપણે ધોરણ 6 અંગ્રેજી વિષય અને યુનિટ નંબર 6નો લેંગ્વેજ ફંક્શન નામનો વિભાગની આપણે આજે ચર્ચા કરશું। લેંગ્વેજ ફંક્શનમાં શું આવે? હવે દરેક પાઠમાં આપણે લેંગ્વેજ ફંક્શન આપેલ છે, એટલે કે એ ગ્રામરનો કોઈ પણ એક ટોપિક હોઈ શકે, બરાબર છે। તો આજે આ ચેપ્ટરમાં ગ્રામરનો કયા ટોપિકની વાત કરવામાં આવી છે તે આપણે સમજીએ। હવે આપણે આજે જોઈએ છીએ લેંગ્વેજ ફંક્શન। એમાં ગ્રામરનો કોઈ પણ એક ટોપિક આપણને આપેલો હોય છે। હવે અહીંયા જે અંડરલાઇન કરેલ છે ઘાટા શબ્દ, એ ઘાટા શબ્દ કંઈ એમને ઘાટા નથી કર્યા, એની પાછળનું કંઈક રીઝન છે। હવે એ શું રીઝન છે આપણે તપાસ કરીએ તો જે ઘાટા કરેલા શબ્દ તમને જોવા મળે છે એને કહેવામાં આવે છે સહાયકારક ક્રિયાપદ। શું કહેવામાં આવે છે? સહાયકારક ક્રિયાપદ। હવે આ જે બધા ક્રિયાપદ છે એ કોઈ કાળનો નિર્દેશ કરે છે, કારણ કે કોઈ પણ વાક્યનો જો કાળ નક્કી કરવો હોય તો એને ક્રિયાપદને આધારે નક્કી થાય। અહીંયા ઇઝ છે, અહીંયા ગોઝ છે, અહીંયા એન્જોયસ છે। એ મુખ્ય ક્રિયાપદની પાછળ ઈએસ પ્રત્યય લાગ્યો છે, અહીંયા એસ પ્રત્યય લાગેલો છે, અને આ જે છે એને કહેવાય ટુ બીનું રૂપ છે, બરાબર, ઇઝ, જે સાદા વર્તમાન કાળનો નિર્દેશ કરે છે। જે ક્રિયાપદને અંતે મૂળરૂપ હોય અથવા એને એસ કે ઈએસ પ્રત્યય લાગેલો હોય તે હંમેશા કયા કાળનું વાક્ય હોય છે? તો કે સાદા વર્તમાન કાળનું। બાજુમાં તમે જોશો તો વિલ બીકમ, વિલ ગો, વિલ એન્જોય, એટલે કે વિલની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ તમને જોવા મળશે। તો જે વાક્યમાં વિલ કે શેલની સાથે ક્રિયાપદનું જો મૂળરૂપ આપેલું હોય તો એ વાક્ય છે એ હંમેશા કયો હોય? એ વાક્યનો કાળ હંમેશા કયો હોય? સાદો ભવિષ્ય કાળ। એટલે આ જે આપ્યું છે એ સાદો ભવિષ્ય કાળનો નિર્દેશ કરે છે, જ્યારે અહીંના વાક્ય જે છે એ કે સાદો વર્તમાન કાળ। તો વાક્યમાં જ્યારે કાળ બદલે એટલે ક્રિયાપદ બદલે। બીજું અહીં નીચે આપેલું છે આપણે કે એરેન્જિંગ ધ વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સ। અહીંયા આપણને શબ્દો આપેલા છે જે આડા અવડા છે, આપણે એને યોગ્ય ક્રમમાં ગોઠવી અને મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે। તો આપણને ખ્યાલ છે કે કોઈ પણ યશનો ક્વેશ્ચન હોય તેનું પહેલું સ્ટેપ કયું આવે? સહાયકારક ક્રિયાપદ। બીજું સ્ટેપ તો કે કર્તા। ત્રીજું સ્ટેપ તો કે મુખ્ય ક્રિયાપદ। એના પછીનું સ્ટેપ કર્મ, અને પછી આવે છે અન્ય શબ્દ, અને લાસ્ટમાં આવે છે ક્વેશ્ચન માર્કની નિશાની। જ્યારે આપણું કોઈ વાક્ય વિધાન હોય, હકાર વાક્ય હોય, તો એના સ્ટેપ કઈ રીતે હોય છે? તો કે પહેલાં આવે છે કર્તા, કર્તા પૂરો થાય બાદ ક્રિયાપદ। જો એક જ ક્રિયાપદ હોય તો એ, અથવા તો બે ક્રિયાપદ હોય છે, સહાયકારક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ, તો બંને આવે। ત્યાર પછી કર્મ, અને ત્યાર પછી આવે છે અન્ય શબ્દ। આ આપણી અંગ્રેજી ભાષામાં વાક્ય રચના થઈ। તો એ વાક્ય રચનાને ધ્યાનમાં રાખી અને આપણે વાક્ય સોલ્વ કરીએ કે વિલ હી ચેસ પ્લે ક્વેશ્ચન માર્ક। એનો અર્થ એવો થાય કે આ યશનો ક્વેશ્ચન છે, WH ક્વેશ્ચન નથી। શા માટે? એમાં કંઈ WH વર્ડ આપણને જોવા મળતા નથી। હવે યશનો ક્વેશ્ચન હોય તો પહેલું સ્ટેપ કયું આવશે? તો કે સહાયકારક ક્રિયાપદ। તો આમાં સહાયકારક ક્રિયાપદ કયું છે? વિલ। ત્યાર પછીનું સ્ટેપ આવે છે કર્તા। તો કર્તા તરીકે અહીંયા હી આપેલ છે। જો કર્તા તરીકે બે વસ્તુ હોઈ શકે, કાં તો નામ હોય અને કાં તો સર્વનામ હોય। તો અહીંયા આપણને હી સર્વનામ આપેલ છે, એટલે કે વિલ હી, આપણે હી લખી નાખીએ। તેના પછી આવે છે મુખ્ય ક્રિયાપદ। તો મુખ્ય ક્રિયાપદ કયું છે? પ્લે, વિલ હી પ્લે, અને અંતે આવે છે કર્મ, એટલે કે ચેસ, ક્વેશ્ચન માર્કની નિશાની। તો આ આપણું વાક્ય બની ગયું। એ જ રીતે બીજું વાક્ય જોઈએ તો એ વિધાન વાક્ય છે, હકાર વાક્ય છે। તો આપણે પહેલાં કર્તા ગોતીએ, તો કર્તા કોણ હશે? તો કે આઈ, કેપિટલ આપેલો છે આઈ। તેના પછી સહાયકારક ક્રિયાપદ કયું છે? તો કે વિલ। તેના પછી મુખ્ય ક્રિયાપદ બીકમ, અને છેલ્લે કર્મ। શું વધ્યું છે? અ ટીચર। આ બધા વાક્ય છે સાદા ભવિષ્યકાળના છે। કઈ રીતે ખ્યાલ આવશે? તો કે જે વાક્યમાં વિલની સાથે ક્રિયાપદનું મૂળરૂપ હોય તો એ વાક્ય હંમેશા સાદા ભવિષ્યકાળનું જ હોય। આગળ વધીએ, ફરીવાર વાક્ય વિધાન છે, કર્તા ગોતીએ। તો કર્તામાં જુઓ અહીંયા માય મધર છે ને,
માય મધર છે એ કર્તા છે, તો કે માય મધર. પછી સહાયકારક ક્રિયાપદ કયું લેશું, તો કે આમાં આપેલ જ છે વિલ. ક્રિયાપદનું મૂળ રૂપ, વિલની સાથે હંમેશા શું હોય, ક્રિયાપદનું મૂળ રૂપ. મેક. હવે બીજું શું વધ્યું છે, તો કે રંગોલી. તો આ વાક્ય ગોઠવાઈ ગયું. આ રીતે આપણે આગળના વાક્ય સોલ્વ કરીએ. હવે આપણે પહોંચ્યા ચોથું વાક્ય. તો ચોથું વાક્ય જોઈએ છે. હવે એમાં તમને ચોથા વાક્યમાં રીડ, ધેય, અ ન્યૂઝપેપર, વિલ અને ટુમોરો. તો પહેલાં કર્તા ગોતીએ. તો કર્તામાં સર્વનામ હોઈ શકે એટલે ધેય. ધેયની સાથે પછી સહાયકારક ક્રિયાપદ આપ્યું છે વિલ. એની આરે મુખ્ય ક્રિયાપદ રીડ. શું રીડ કરવું, તો કે અ ન્યૂઝપેપર. ન્યૂઝપેપર. વૈધું કઈ, તો કે હા ટુમોરો લખી નાખો. એને પછીનું વાક્ય જોઈએ. વિલ બાય નેક્સ્ટ વીક સી અ ન્યૂ કાર. તો કર્તા તરીકે એમાં શું છે, તો કે સી છે. હવે સહાયકારક ક્રિયાપદ વિલ ભેગું બાય આપેલ જ છે. સી વિલ બાય, શું બાય કરે છે, તો કે અ ન્યૂ કાર નેક્સ્ટ વીક. સમયદર્શક શબ્દ છે જે હંમેશા ક્યાં હોય, છેલ્લે હોય. તો આ વાક્ય આપણે યોગ્ય ક્રમમાં ગોઠવી અને મિનિંગફુલ સેન્ટેન્સ બનાવ્યું. ત્યાર પછીનું વાક્ય જોઈએ, એક્ટિવિટી જોઈએ કે સ્ટડી ધ એક્ઝામ્પલ, એટલે કે આ એક્ઝામ્પલને સ્ટડી કરો, એનો અભ્યાસ કરો. એન્ડ પ્રિપેર યોર સ્ટડી ટાઈમ ટેબલ ફોર ધ નેક્સ્ટ વીક. અને આવતા અઠવાડિયા માટેનો તમારો સ્ટડી ટાઈમ ટેબલ છે એ તમારે તૈયાર કરવાનું. આવતા અઠવાડિયા માટે કરવું છે, એનો અર્થ એવો થાય કે ભવિષ્યની વાત થઈ. એટલે સ્વાભાવિક છે કે આપણે જે કંઈ વાક્ય બનાવશું એમાં વિલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ મૂકવું પડશે. એક્ઝામ્પલ તરીકે પ્રેક્ટિસ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવ્યું કે નેક્સ્ટ વીક, આવતા અઠવાડિયે આઈ વિલ પ્રેક્ટિસ. તો જો વિલ સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવ્યું, બાકી બધું વાક્ય એમને. વેકઅપ, તો હું વાક્ય એમ બનાવી શકું કે નેક્સ્ટ વીક આઈ વિલ વેકઅપ એટ 6 AM. કે હું સવારના 6 વાગે આવતા અઠવાડિયે ઉઠી જઈશ. રિવાઇઝ, રિવાઇઝનું પણ સેમ વાક્ય બનાવી શકાય આપણે કે નેક્સ્ટ વીક આઈ વિલ રિવાઇઝ માય ઓલ ચેપ્ટર્સ. રિવાઇઝ કરવું એટલે કે યાદ કરવું. આવતા અઠવાડિયે હું મારા બધા ચેપ્ટર યાદ કરી લઈશ. રાઇટ, તો કે નેક્સ્ટ વીક આઈ વિલ રાઇટ ઇંગ્લિશ પોએમ ઇન માય બુક. એકદમ સિમ્પલ વાક્ય બની શકે. રીડનો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ તો કે નેક્સ્ટ વીક, આવતા અઠવાડિયે આઈ વિલ રીડ 1 પેરેગ્રાફ ડેઇલી. તો આવા સિમ્પલ વાક્ય બનાવી શકીએ. ખાસ ધ્યાન એ રાખવાનું છે કે એમાં વિલની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવવું જોઈએ. ત્યાર પછી આગળ વધીએ આપણે. હવે ત્યાર પછીની એક્ટિવિટી આપણે સમજીએ કે સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ પ્રિપેર યોર વિશ લિસ્ટ. એક્ઝામ્પલનો અભ્યાસ કરી અને તમારી વિશ લિસ્ટ તૈયાર કરવાની છે. તમને જે ઈચ્છા હોય એના વિશે તમે વાક્ય બનાવી શકો. પહેલું એક્ઝામ્પલ એમ છે કે આઈ વિલ ફ્લાય અ પ્લેન આફ્ટર 10 years. કે 10 વર્ષ પછી હું પ્લેન ઉડાડીશ. એટલે ઈચ્છા તો માણસ ગમે તે કરી શકે. આઈ વિલ વોટ આફ્ટર 8 years. હું 8 વર્ષ પછી વોટ આપીશ. ત્યાર પછી છે આઈ વિલ. હવે કોઈ પણ જે ઈચ્છા હોય એ આપણે લખી શકીએ. તો કે આઈ વિલ ગો ટુ અમેરિકા. હું અમેરિકા જઈશ. આપણી એક ઈચ્છા છે કે આઈ વિલ સ્પીક સંસ્કૃત ઇન ધ ક્લાસ. હું ક્લાસમાં સંસ્કૃત બોલીશ. આ પણ ઈચ્છા હોઈ શકે.
આઈ વિલ ટ્રાવેલ ઇન ટ્રેન, હું ટ્રેનમાં મુસાફરી કરીશ. આઈ વિલ ફ્લાય ઇન ધ સ્કાય, હું આકાશમાં ઉડીશ. માણસ ઈચ્છા ગમે તે કરી શકે, એવું જરૂર નથી, બરાબર છે. હું તો આકાશમાં ઉડીશ. ઓકે, તો આ વસ્તુ થઈ સ્કાયવાળી. હવે અહીંયા પણ વિલનો ઉપયોગ થયો. ટૂંકમાં અહીંયા આ ચેપ્ટરમાં જે લેંગ્વેજ ફંક્શન છે એમાં ખાસ શીખવવાનું એ હતું કે એમાં સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કઈ રીતે થાય. સાદા ભવિષ્યકાળ એટલે કે એમાં વિલની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. આ વસ્તુ ક્યારેય ભૂલવાની નથી. હવે છેલ્લું એમાં આપ્યું છે કે રાઇટ 3 સેન્ટેન્સીસ અબાઉટ યોર ડ્રીમ ઓક્યુપેશન. ડ્રીમ ઓક્યુપેશન, ઓક્યુપેશનનો અર્થ થાય વ્યવસાય, કે તમારે કોઈ વ્યવસાયકાર બનવું છે, બરાબર. તો એના વિશેના 3 વાક્ય લખવાના છે. ભાઈ કે આઈ વિલ બીકમ હું સાયન્ટિસ્ટ લખું, આઈ વિલ બીકમ અ સાયન્ટિસ્ટ. ઓકે, બીજું વાક્ય લખવું લખી શકાય આઈ વિલ ઇન્વેન્ટ મેની થિંગ્સ, હું ઘણી બધી વસ્તુઓની શોધ કરીશ. આઈ વિલ હેલ્પ ધ પીપલ બાય માય ઇન્વેન્શન્સ, કે મારી શોધથી હું લોકોને મદદ કરીશ. તો આવા 2-3 વાક્ય આપણે લખી શકીએ, બરાબર. હવે આપણે આ ચેપ્ટરમાં જે જોયું કે આપણો જે આ વિભાગ હતો, બરાબર, લેંગ્વેજ ફંક્શન નામનો, એમાં કયો કાળ શીખ્યા? તો કે સાદો ભવિષ્યકાળ. સાદા ભવિષ્યકાળમાં યાદ રાખવાની બાબત કઈ? તો કે એનું ક્રિયાપદ હંમેશા વિલની સાથે ક્રિયાપદનું કેવું રૂપ હોય છે? મૂળ રૂપ હોય છે, જે ક્યારેય ભૂલવાનું નહીં. મને આશા છે કે આ સેક્શનમાં તમને ખૂબ મજા આવી હશે, બધું સમજાઈ ગયું હશે. છતાં પણ કોઈ પ્રશ્ન હોય કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછજો, હું એનો જવાબ આપીશ. આ ચેનલ તમને જો પસંદ હોય, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો આ વિડીયોને ખાસ લાઈક કરજો, એને શેર કરજો તમારા ગ્રુપમાં અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.